ઘરમાં નાના બાળકો હોય તો આપણે કોરા નાસ્તાના ડબ્બા ભરીને રાખતા જ હોઈએ છીએ અને બાળકોને ચીઝવાળી વસ્તુ ખૂબ જ પ્રિય હોય છે. તો આજે માર્કેટમાં મળતા ચીઝ બોલ આપણે ઘરે જ બનાવીશું. ચીઝ બોલ માટે ચીઝવાળો મસાલો બનાવી લઈશું. તેના માટે મિક્સર જારમાં ચીઝ પાવડર, કાશ્મીરી લાલ મરચું, મીઠું, સંચળ ઉમેરી પીસી મસાલાને એક બાઉલમાં કાઢી લઈશું. એક વાસણમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દઈશું. મકાઈના મમરા તડકે તપાડી ચાળી અને પહોળા વાસણમાં લઈ લઈશું. તેમાં ગરમ કરેલું તેલ ચમચીની મદદથી થોડું બધી જગ્યાએ રેડી એકવાર મમરાને હલાવી લઈશું. એમાં તૈયાર કરેલો મસાલો ભભરાવી લઈશું અને એકવાર હાથેથી બધું બરોબર મિલાવી લઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો, જેથી અવનવી વાનગીના વિડીયો હું તમારી માટે લાવતી રહીશ. હવે ફરી ગરમ કરેલું તેલ થોડું મમરા પર રેડી અને એકવાર મમરાને બરોબર હલાવી લઈશું. ગરમ કરેલું તેલ રેડવાથી મમરા પર મસાલો સરસ રીતે સ્ટીક થઈ જાય છે. તો તૈયાર છે બાળકોના ફેવરેટ ચીઝ બોલ.